એલોહિમ એ વિચારશીલ છે, એલોહિમ એ લાગણીશીલ છે, એલોહિમ એ નિર્ણયશીલ છે, એલોહિમ એ વાકશીલ છે, એલોહિમ એ શ્રવણશીલ છે, અને આજે આપણે જોવા માંગીએ છીએ કે એલોહિમ એ દ્રષ્ટિશીલ છે. એટલે કે એલોહિમ એ નિહાળે છે, એલોહિમ એ જુએ છે. એલોહિમ ઈશ્વર એ મર્યાદિત મૂર્તિ નથી. એલોહિમ એ જો મર્યાદિત મૂર્તિ હોત તો એ આપણી પીડાને ક્યારેય જોઈ શકત નહીં, આપણા આનંદમાં એ સહભાગી થઈ શકત નહીં. પણ એલોહિમ એ નિર્જીવ નથી, પણ એલોહિમ એ સજીવ વ્યક્તિ છે. અને એટલે એ આપણા જીવનમાં બહુ જ રસ લે છે, આપણને નિહાળે છે અને આપણને જુએ છે. એટલે એલોહિમ એમને જે નિહાળવાની જે ક્ષમતા છે, એમની જે જોવાની ક્ષમતા છે, એ એમના જ્ઞાન, એમના સંબંધ અને એમના વ્યક્તિત્વનો પુરાવો છે. એની સાબિતી છે કે એલોહિમ એ જીવન છે. ઈશ્વર એ કોઈ અંધ કે અજાણ શક્તિ નથી, પણ એ સર્વજ્ઞ અને પોતાના સર્જનની સંપૂર્ણ કાળજી રાખનાર, જાગૃત નજર રાખનાર એવા ઈશ્વર છે, એવા એલોહિમ છે. અને એટલે આજે આપણે જે સમજવાના છે, એલોહિમ એ દ્રષ્ટિશીલ છે. ઉત્પત્તિ 16 અને 13 આપણને આ બહુ જ સ્પષ્ટ જોવા મળે છે. અને ત્યાં આપણને એલોહિમ એ દ્રષ્ટિશીલ છે એનો બહુ સ્પષ્ટ ઉદાહરણ જોવા મળે છે. ઉત્પત્તિ 16 અને 13 આવું કહે છે, અને યહોવા જે તેની સાથે વાત કરતા હતા તેમનું નામ તેણે એલ રોય એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું, જે મને જુએ છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડીશું. આ હાગારના શબ્દો છે, અને હાગાર એ એલ રોય એવા શબ્દો વાપરે છે યહોવાને માટે. અને આ એલ રોયનો અર્થ એવો થાય કે જોનાર ઈશ્વર, નિહાળનાર ઈશ્વર, દ્રષ્ટિશીલ ઈશ્વર. અને એટલે આપણે આજે આ કલમને વધારે સમજવા માંગીએ છીએ, અને ઈશ્વરનો આ જે વ્યક્તિત્વનો ગુણ છે કે નિહાળે છે, એને આપણે વધારે જોઈશું. બીજું એક આપણને ઉદાહરણ જોવા મળે છે નવા કરારમાં, અને એમાં છે માથીની સુવાર્તા 6 અધ્યાય ને 25 થી 34 જે વચનો છે. આમાં પણ આપણે જોઈએ છે કે ઈશ્વરની નજર એ આખી સૃષ્ટિ ઉપર છે. એમની સર્વવ્યાપી કાળજી આપણે જોઈએ છે, એમની જોવાની અદ્ભુત ક્ષમતા આપણે જોઈએ છે, કે જેની ઉપર આ માથીનો 6 અધ્યાય ને 25 થી 34 કલમો એ ભાર મૂકે છે. તો એવું આપણે સમજીએ કે આ દ્રષ્ટિશીલ હોવાનો અર્થ શું થાય. જ્યારે આપણે કહીએ છીએ કે એલોહિમ એ નિહાળે છે, ત્યારે એનો અર્થ શું છે? હવે એલોહિમ નિહાળે છે, જુએ છે, એનો અર્થ એવો નથી કે એલોહિમની પાસે આપણી જેમ શારીરિક આંખો છે, પણ એનો અર્થ એ છે કે એલોહિમ એ સંપૂર્ણપણે જાણે છે. એલોહિમની નજરથી કશું છુપાયેલું નથી, એલોહિમની નજરથી કશું ગુપ્ત નથી. તેઓ બહાર અને અંદર બધું જ જુએ છે. એટલે કે એલોહિમ એ કાળજીપૂર્વક નિહાળે છે. એલોહિમ એ સૃષ્ટિને દૂરથી નિહાળતા નથી, પણ દરેક બાબતની, દરેક જીવનની પરિસ્થિતિને વ્યક્તિગત રીતે જાણે છે. એટલે એમનું જે નજર છે કે એમનું જે જોવાનું છે એ ખાલી નિરીક્ષણ કે અવલોકન નથી, પણ એક સુરક્ષા, એક સલામતી, એક સંબંધનો, ઊંડા સંબંધનો જીવંત પુરાવો છે. અને એટલે જ્યારે એલોહિમ જુએ છે ત્યારે એ એક ગંભીરતા સાથે જે જુએ છે એને સમજે પણ છે. અને એટલે એલ રોય જે શબ્દ છે ને એ બહુ મહત્વનો શબ્દ છે જે હાગાર વાપરે છે. આ એલ રોય એ હિબ્રુ શબ્દ છે, એ 2 શબ્દોનો બનેલો આ શબ્દ છે એલ રોય. એલ શબ્દ અને રોય શબ્દ. એલ નો અર્થ એ થાય કે શક્તિશાળી ઈશ્વર, પરાક્રમી ઈશ્વર, અને
રોય નો અર્થ છે એ ક્રિયાપદ છે અને એ બતાવે છે જોવું અથવા તો નિહાળવું. હવે આ રોય જે શબ્દ છે એ રાહ શબ્દ પરથી આવે છે અને રાહાનો અર્થ થાય ધ્યાનથી નિહાળવું, સમજવું, અનુભવવું, સંભાળ લેવી. અને એટલે જ્યારે આપણે રોય શબ્દ વાપરીએ છીએ ત્યારે ખાલી જોવાનું કે નિહાળવાનું કે નિરીક્ષણ કરવાનું કે અવલોકન કરવાનો સંદર્ભ નથી, પણ એની સંદર્ભ એ છે કે એ અનુભવ થાય છે, એ સમજવામાં આવે છે. ને એટલે આપણા ઈશ્વર એ એવા ઈશ્વર છે કે જે જોવે છે, એને સમજે છે, એને અનુભવે છે. રાઈટ. અને એટલે એલ રોય કે જે મને જોનાર ઈશ્વર, જ્યારે હાગર એવું કહે છે મને જોનાર ઈશ્વર, ત્યારે એનો અર્થ એ થાય કે એવા એલોહિમ, એવા ઈશ્વર કે જે કાળજીપૂર્વક નિહાળનાર ઈશ્વર છે, ગંભીરતાથી પરિસ્થિતિને સમજનાર ઈશ્વર છે. અને એટલે એ અર્થ એમાં રહેલો છે. એટલે એલોહિમનું જે જોવાનું છે, એમનું જે નિહાળવાની શક્તિ છે એ સર્વગ્રાહી છે, એમનાથી કશું જ છુપું રહી શકતું નથી. એમની જે નજર છે એના નજરથી, એમની દ્રષ્ટિ એ કોઈ સમયના બંધનોમાં પણ નથી, સમયથી પર છે એમની દ્રષ્ટિ. અને એટલે એ આપણો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું એક સાથે જ સંપૂર્ણ રીતે નિહાળે છે. અને એટલે આ બહુ અગત્યની કલમ આપણે જોઈ ઉત્પત્તિ 16 અને 13 કે જેમાં એલ રોય એ જોનાર ઈશ્વર, નિહાળનાર ઈશ્વર એ આપણે જોઈએ છે. બીજું એક આમાં જો વધારે થોડું ડીપ જઈએ ને આપણે, તો એમાં આપણને એવું જોવા મળે છે કે આ હાગાર જે છે એને જે આખી સ્ટોરી જો તમે જુઓ કે ઇબ્રાહિમ અને ઈસાકની સાથે જે હાગારનો આપણે દાસી તરીકે જોઈએ છે, એટલે મનુષ્યની જે દ્રષ્ટિ હોય ને એ બહુ મર્યાદિત દ્રષ્ટિ હોય, પણ ઈશ્વરની દ્રષ્ટિ હંમેશા કાર્યરત છે. અને એટલે હાગર એ એક દાસી હતી, એક વિદેશી ગુલામ હતી, બરાબર. અને એ એના સમાજની અંદર કહેવાય કે એ સૌથી નીચલી કક્ષા અને નીચલા સ્તરે આવનારી વ્યક્તિ કહેવાય. બધા દુનિયા માટે એ અદ્રશ્ય, કશું હોય જ નહીં એ પ્રકારની વ્યક્તિ કહેવાય, બરાબર. પણ ઈશ્વર માટે એ બહુ અગત્યની હતી. એટલે હાગારનું જે મુશ્કેલી હતી અથવા તો હાગારની જે પીડા હતી, એમાં 3 પાસા આપણે મુખ્ય જોઈએ છે. એક એવું જોઈએ છે કે અપમાન, એની જે પીડા છે એમાં અપમાન છે, એનો તિરસ્કાર કરવામાં આવ્યો છે, એને અન્યાય રીતે હાંકી કાઢવામાં આવી છે. બીજું આપણે જોઈએ છે કે એકલતા, એ અત્યારે એકલી છે, રણમાં સાવ એકલી છે, કોઈ માનવીય સહારો કે સામાજિક રક્ષણ એની પાસે હતું નહીં, એકલી છે. હવે ત્રીજું આપણે જોઈએ છે ત્યારે એ રણ એ ખાલી ભૌગોલિક રણ તો હતું જ, પણ એની સાથે એના જીવનની નિરાશા અને મૃત્યુની નિકટતાનું પ્રતીક પણ આપણે જોઈએ છે. અને એટલે બહુ બહુ ભયંકર પરિસ્થિતિની અંદર હાગાર છે. અને ત્યારે આપણે એવું કહી શકીએ કે દુનિયાએ જેને અવગણ્યું છે ને, પણ એલોહિમ એને જુએ છે. અને એલોહિમ એ રણમાં, એ અપમાનમાં, એ એકલતામાં એલોહિમ સર્વશક્તિમાન ઈશ્વર એમને મળે છે અને એ ઈશ્વરને એ નામ દઈને એને સંબોધે છે, હાગાર નામથી સંબોધન કરે છે. અને એટલે હાગારનો જે પ્રતિભાવ છે એ એને જે અનુભવ્યું છે એના ઉપરથી એનો પ્રતિભાવ છે. અને એ કહે છે કે મને જોનાર ઈશ્વર, મને મારી પરિસ્થિતિને સમજનાર ઈશ્વર, મારી પરિસ્થિતિને અનુભવનાર ઈશ્વર. અને એટલે આ શબ્દો એ બહુ મહત્વના શબ્દો છે. એટલે એલોહિમ એ આ પ્રકારના ઈશ્વર છે. હવે આપણે એવું જોઈએ કે એલોહિમ જ્યારે જોવે છે ત્યારે બીજું શું જુએ છે. એલોહિમની નજર ખાલી સપાટી પર નથી, પણ એ અસ્તિત્વના ઊંડાણ અને હેતુ સુધી પણ પહોંચે છે. અને એટલે જ્યારે આપણે એલોહિમ જોવે છે એવું કહીએ છીએ ત્યારે એમાં 5 બાબતો રહેલી છે. જો 5 બાબતો કઈ છે તમને કહું. પહેલું જે પાસું છે એ પાસું એ છે કે પ્રભુ એ બહારની પરિસ્થિતિને જુએ છે. ઈશ્વર માટે આપણા જે ભૌતિક કે સામાજિક સંઘર્ષો છે ને એ પ્રભુથી અજાણ નથી. રાઈટ. વારંવાર આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે નિર્ગમન 3 અધ્યાય ને 7મી કલમ. આ બહુ અગત્યની કલમ છે ઈશ્વરના વ્યક્તિત્વને માટે.
રાઈટ. અને એટલે આપણે જોઈએ છે કે ત્યાં બહુ સ્પષ્ટ રીતે આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે એમના લોકોનું દુઃખ જોયું છે. 400 વર્ષની લાંબી ગુલામી દરમિયાન લોકોને લાગ્યું હશે કે અમે એકલા છીએ, અમારું કોઈ નથી, પણ ઈશ્વર કહે છે કે એમની અન્યાય, પીડા, એમનો રડકાર બધું પ્રભુ એક એક પળને પ્રભુ નિહાળી રહેલા. એટલે બહારની જે પરિસ્થિતિ જે સામાન્ય લોકોને દેખાય છે એવી પરિસ્થિતિ તો પ્રભુ જુએ જ છે. સામાન્ય જે આપણે કહે છે બહારથી દેખાતી પરિસ્થિતિને પ્રભુ નિહાળે છે. એક પાસું એ છે. બીજું જે પાસું છે કે પ્રભુ અંદરની એટલે કે હૃદયની સ્થિતિને પણ પ્રભુ પારખે છે. એ સ્થિતિને પણ પ્રભુ જુએ છે. 1 સમુએલ 16:7 બહુ સ્પષ્ટ કહે છે કે માણસ બહારનું જુએ છે, પણ યહોવા એ હૃદય જુએ છે. અને એટલે જ્યારે સમુએલ એ દાઉદનો જે મોટો ભાઈ છે એલિયાબ, એનો પ્રભાવશાળી દેખાવ જોઈને અંજાઈ જાય છે અને એ વિચાર કરે છે કે આ જ હોવો જોઈએ પ્રભુએ પસંદ કરેલો રાજા. પણ પ્રભુ કહે છે કે ના, એ એલિયાબ નથી, પણ એ તો દાઉદને પ્રભુ પસંદ કરે છે. દાઉદ જેનો આંતરિક હૃદય એ સત્ય અને શુદ્ધ હતું એને પ્રભુ જુએ છે. એટલે પ્રભુ હૃદયની પરિસ્થિતિને જુએ છે. પ્રભુ બહારની પરિસ્થિતિને પણ જુએ છે, પ્રભુ હૃદયની પરિસ્થિતિને પણ જુએ છે. ત્રીજું જે છે એ ગુપ્ત જીવન, કે જે ઢંકાયેલું જીવન છે, પણ ઈશ્વરની આગળ કશું ઢંકાયેલું નથી. આપણી ગુપ્ત વાતો, આપણા ગુપ્ત વિચારો, આપણા ગુપ્ત હેતુઓ એ બધું ઈશ્વરની પાસે ખુલ્લું છે. ગુપ્તમાં જોનાર ઈશ્વર તને બદલો આપશે માંથી છે અને છે. અને એટલે ઈશ્વર બધું જ ગુપ્ત આપણા માટે લાગે છે કે આપણે ગુપ્ત રાખ્યું છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર એ બધું જ જુએ છે. અને એટલે અહીંયા બે વસ્તુ છે, એક હકારાત્મક પણ છે, નકારાત્મક પણ છે. જ્યારે પ્રભુ બધું જુએ છે, ગુપ્ત વસ્તુઓ જુએ છે, નિહાળે છે, સમજે છે, અનુભવે છે, એનો અર્થ એ થયો કહેવાય કે આપણી પરિસ્થિતિને કદાચ કોઈ માણસ સમજે કે ના સમજે, કોઈ એને સ્વીકાર કર્યો કે ના કર્યો, પણ ઈશ્વર એ આપણી ગુપ્ત પ્રાર્થનાઓને સાંભળે છે. હકારાત્મક વાત છે. પણ એક ચેતવણી પણ ત્યાં છે. ઈશ્વર જો ગુપ્તમાંનું બધું જ જુએ છે, એનો અર્થ કે મારા વિચારોમાં, મારા હૃદયમાં, મારી અંદર જે કઈ દુષ્ટતા રહેલી છે ને એ પણ પ્રભુને ખબર છે, એ પ્રભુ નિહાળે છે. પ્રેતોના કૃત્ય 5 આપણે વાંચીએ છીએ અનાની અને સાફીરનું એક ઉદાહરણ. એમણે બાહ્ય રીતે બધાને બહુ સરસ દેખાડ્યું કે અમે અમારી જમીન વેચી અને બધું દાન આપીએ છીએ, પણ પ્રભુ એમના હૃદયને જાણે છે. અને એટલે ગુપ્ત જે હતું એ બધું પ્રભુ જાણે છે. એટલે સકારાત્મક વાત એ છે કે પ્રભુ આપણી બધી જ આપણે ભલે કહી શકીએ કે ના કહી શકીએ, પણ ઈશ્વરને ખબર છે, ઈશ્વર જોયું છે. બીજું એ છે, ચેતવણી પણ છે કે આપણે છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ નહીં છુપાઈ શકાય. રાઈટ. અને એટલે એ બધી બાબતો ગુપ્ત જીવન પ્રભુ નિહાળે છે. ચોથું જે છે, પ્રભુ આપણી જરૂરિયાતો નિહાળે છે. ઈશ્વરની દ્રષ્ટિ ન્યાયી હોવાની સાથે એ અત્યંત પ્રેમાળ અને કરુણાસભર પણ છે. એટલે માથી 6:32 કહે છે કે આપણા પિતાને ખબર છે કે આપણને શેની જરૂર છે. 1 રાજા 19ની અંદર જ્યારે એલિયા એ બહુ થાકી જાય છે, બહુ નિરાશ થઈ જાય છે, પ્રભુને ખબર છે કે એને આરામની જરૂર છે, ત્યારે પ્રભુએ એની જે શારીરિક જરૂરિયાત છે ને એના માટે પ્રભુએ એ પૂરું કર્યું છે અને પ્રેમથી ખોરાક અને આરામ આપે છે. એટલે પ્રભુ આપણને આરામની જરૂર છે, પ્રભુને ખબર છે, પ્રભુ જોવે છે. આપણને શાંતિની જરૂર છે, પ્રભુને ખબર છે, પ્રભુ જોવે છે. પ્રભુને બધી બાબતો આપણા વિશે ખબર છે, જાણે છે, જોવે છે. એટલે ન્યાયી તો છે જ, પણ એક કરુણાસભર પણ એમનું નિહાળવાની વાત છે. અને 5મું એ છે કે વિશ્વાસ. ઈશ્વર માત્ર ધાર્મિક ક્રિયાકાંડો જ નહીં, પણ હૃદયનો અડગ ભરોસો પણ જુએ છે. ઈશ્વર એ આપણો વિશ્વાસ જુએ છે. તમે જોયું માર્કની સુવાર્તા 2 અધ્યાય અને 5મી કલમમાં આપણે જોઈએ છે કે જ્યાં પેલો પક્ષઘાતી એને પ્રભુ પાપ પણ માફ કરે છે અને એને
ખાટલો ઉચકીને ચાલતો પણ કરે છે. પણ એના માટે શબ્દો જે વાપરે છે ને માર્ક 2 અને 5 એ કહે છે જે પેલા એના જે મિત્ર ઉચકીને લાવે છે ને તે મિત્રોના વિશ્વાસ જોઈને પ્રભુ પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ માફ થયા છે. એટલે પ્રભુ આપણા હૃદયનો વિશ્વાસ, આપણા હૃદયનો ભરોસો પણ જુએ છે. અને એટલે બાહ્ય પરિસ્થિતિ જોવે છે પ્રભુ, હૃદયની પરિસ્થિતિ પ્રભુ જોવે છે, આપણું ગુપ્ત જીવન પ્રભુ જોવે છે, આપણી જરૂરિયાતો પ્રભુ જોવે છે અને આપણો વિશ્વાસ પણ પ્રભુ જોવે છે. એટલે આ 5 પાસાઓ છે કે જેમાં પ્રભુ જોવે છે. હવે એવું જોઈએ કે પ્રભુ જ્યારે જુએ છે ત્યારે મનુષ્ય પણ જુએ છે અને પ્રભુ પણ જુએ છે, રાઈટ? બંને દ્રષ્ટિશીલ છે. ઓકે, પણ બંનેની દ્રષ્ટિશીલતામાં બહુ મોટો તફાવત રહેલો છે. માનવીય જે દ્રષ્ટિ છે બહુ મર્યાદિત છે, પૂર્વગ્રહયુક્ત છે અને ઘણીવાર પક્ષપાતી પણ હોય છે. પણ ઈશ્વરનું જે નજર છે, ઈશ્વરનું જે જોવાની વાત છે એ સર્વવ્યાપી છે, એ સંપૂર્ણનાયી છે અને પિતા તુલ્ય કરુણાથી ભરેલી છે. અને એટલે જોઈએ તો મનુષ્ય છે એ ખાલી બાહ્ય દેખાવ જુએ છે, બાહ્ય પરિસ્થિતિ જુએ છે, પણ ઈશ્વર હૃદય, હેતુ અને આંતરિક સત્ય જુએ છે. મનુષ્યની દ્રષ્ટિ એ મર્યાદિત છે, વર્તમાન સમયનો થોડો કન્સેપ્ટ જોઈ શકે, રાઈટ? પણ પ્રભુનું જોવાની વાત છે એ સંપૂર્ણ છે, એ ભૂતકાળ હોય, વર્તમાનકાળ હોય, ભવિષ્યકાળ બધું જ પ્રભુ એક સાથે જુએ છે. મનુષ્યનો જે જોવાની વાત છે, દ્રષ્ટિશીલતા છે, એ પક્ષપાતી હોઈ શકે, એમનો અંદાજ ખોટો પણ હોઈ શકે, જોવે છે એ સત્ય ના પણ હોય એવું શક્ય છે. મનુષ્ય જે જોવે છે એ કદાચ એને જોયું એવું સત્ય ના પણ હોય, રાઈટ? પણ ઈશ્વર જે જુએ છે એ સંપૂર્ણ સત્ય છે, એ નિરપેક્ષ ન્યાયી દ્રષ્ટિથી પ્રભુ જુએ છે. માનવીય જે નજર છે એ ભીડમાં કે સામાજિક નબળાઈના લીધે વ્યક્તિને અવગણી શકે, બધાને ના જોઈ શકે એવું શક્ય છે. પણ ઈશ્વરની નજરમાં બધા જ વ્યક્તિઓ એ મૂલ્યવાન છે, બધા જ વ્યક્તિઓ મૂલ્યવાન છે. અને ઈશ્વરની નજર છે ને એ બહુ જ વિશેષ છે, બહુ જ વિશેષ છે. અને એટલે ઈશ્વરની નજર એ નીતિવચન 15 પ્રમાણે કે સર્વત્ર છે, સર્વત્ર, દરેક જગ્યા ઉપર, કોઈ સ્થાન ઈશ્વરથી છુપાયેલું નથી. એમની નજર એ સંપૂર્ણ છે. માણસ અડધું પડધું જુએ અને જુએ તો ખોટું બી હોઈ શકે, પણ ઈશ્વર સંપૂર્ણ ચિત્ર જુએ છે. એ ભૂતકાળ ખબર હોય, વર્તમાનકાળ જુએ, ભવિષ્યકાળ જુએ, જાહેર હોય, ગુપ્ત હોય, શબ્દો હોય, વિચારો હોય, પ્રભુની નજરથી કશું બહાર નથી. ઈશ્વરની નજર ન્યાયી પણ છે. માણસો એ બાહ્ય રીતે જો દેખાય ને, સારા સ્ટેટસ વાળો માણસ, સારા કપડાં પહેરેલો માણસ સારો, તો એ રીતે જુએ છે, એ રીતે વાત કરે, એ રીતે ન્યાય કરે, એ રીતે ફેવર કરે. માણસોની આ વાત છે. પણ ઈશ્વરના દ્રષ્ટિમાં કપડા, વૈભવ, સંપત્તિ, સમૃદ્ધિ, આ બધી બાબતોમાં પ્રભુ જોતા નથી. પ્રભુ એ પક્ષપાત કરતા નથી. ઈશ્વરની નજરમાં વ્યક્તિ પ્રભુ જોવે છે, રાઈટ? અને એટલે પ્રભુની નજર જે છે એ બહુ જ કરુણાસભર છે. ખબર છે, માણસો જે છે ને એ ઘણી વખતે બહુ જજમેન્ટલ હોય, ન્યાય કરનારા હોય. એ અમુક રીતે આપણે ઘણા લોકોને જોઈને આપણે કંઈક આ માણસ આવો છે, આ વ્યક્તિ, આ પેલી સ્ત્રી આવી છે, પેલો પુરુષ આ પ્રકારનો છે, પેલું કુટુંબ આ પ્રકારનું છે, આપણે જોઈને કહીએ છીએ, આપણે બહુ જજમેન્ટલ બનીએ છીએ. પણ ઈશ્વર એ જજમેન્ટલ કરતા પણ વિશેષ છે. એ પ્રભુ જજ તો છે જ, પણ છતાંય એ ન્યાયાધીશ તરીકે નહીં, પણ મોટા ભાગે પ્રભુ પિતા તરીકે જુએ છે. એટલે એમાં કેવું કે કરુણાસભર જે એમની નજર છે એ આપણે પ્રભુને જોઈએ છે. અને એટલે ઈશ્વર કરુણાસભર પિતા પણ છે, રાઈટ? એલોહિમ જુએ છે અંદરનું, બહારનું, ગુપ્ત વાતો, વિશ્વાસ, આપણું અંગત જીવન, બધું પ્રભુ જુએ છે. અને ત્યારે હવે પ્રશ્ન આપણા માટે આવે કે આ એલોહિમ જે નિહાળે છે, એલ રોઈ, એ
એમનું મારા જીવનમાં શું લાગુકરણ કરવાનું, મારે આ શિક્ષણ એ મારા જીવનમાં શું ફેરફાર લાવે છે. અને એટલે દરેક સત્ય જે હોય ને, દરેક ઈશ્વરના ગુણો હોય કે ઈશ્વરનું જે પ્રકટીકરણ હોય એ ઓલવેઝ પ્રતિભાવ માંગે છે. એ હંમેશા પ્રતિભાવ માંગે છે. અને એટલે જ્યારે આપણે શીખીએ છીએ, શિક્ષણ લઈએ છીએ, ત્યારે એ આપણા જીવનમાં ફેરફાર લાવવું જોઈએ. અને એટલે આજે આપણે એ પણ જોઈશું કે એલોહિમ જ્યારે એલ રોય છે, એટલે કે જોનાર ઈશ્વર છે, નિહાળનાર ઈશ્વર છે, ત્યારે આપણું લાગુકરણ શું? લાગુકરણ એ છે, પહેલું લાગુકરણ એ થાય, 4 લાગુકરણ આપણે જોઈશું. પહેલું લાગુકરણ એ છે કે આપણને અવગણના સમયે બહુ મોટું આશ્વાસન મળે છે. આપણને એવું થાય છે કે દુનિયા કદાચ આપણને ભૂલી જાય, દુનિયા આપણને નકારે, આપણને જોવાથી જજ કરે, આપણને સ્ટેટસથી જજ કરે, પણ એલોહિમની નજરમાં આપણે વિશિષ્ટ છીએ. એલોહિમ એ આપણને અવગણતા નથી. આપણે હાગારને યાદ રાખવાનું. એલોહિમ એ હાગારને તરછોડી દીધી નહીં. એલોહિમે હાગારને બોલાવી. કોઈ ના સમજે, કોઈ ના જાણે, કોઈ સ્વીકાર કરે કે ના કરે, પણ એલોહિમ એ જુએ છે. અને એ આપણા માટે બહુ મોટું આશા છે, એ બહુ મોટી આશ્વાસન રહેલું છે, એ આપણા માટે બહુ મોટો ટેકો રહેલો છે કે એલોહિમ એ મને જુએ છે. એ અરણ્ય હોય કે સમુદ્ર હોય કે જંગલ હોય કે સિંહોની બિલ હોય કે માછલીનું પેટ હોય, અરે ગમે તે હોય, પણ એલોહિમ મને જુએ છે. અને આપણા માટે બહુ મોટો આશ્વાસન લાવે છે. રાઈટ. અને આ હંમેશા આપણે યાદ રાખીએ કે એલોહિમ એ મને જુએ છે. અને જ્યારે આપણે એલોહિમ જુએ છે ત્યારે બીજો એક લાગુકરણ એ આવે કે આપણા માટે પવિત્ર જીવન જીવવાની જરૂર છે. ગુપ્તમાં હોઈએ કે બહાર હોઈએ, પણ પવિત્ર જીવન જીવીએ, કારણ કે એલોહિમ જુએ છે. કોઈ જોવે કે ના જુએ, પણ એલોહિમ જુએ છે. બધાથી મેં મારા પાપ છુપાઈ રાખ્યા હોય, બધાથી મેં મારા વિચારો છુપાઈ રાખ્યા હોય, બધાથી મેં મારા વલણો છુપાઈ રાખ્યા હોય, બધાથી મેં મારા હેતુઓ છુપાઈ રાખ્યા હોય, પણ એલોહિમથી કશું છુપું નથી. અને એટલે આ સભાનતા એ મારામાં ભય ના ઉત્પન્ન કરવી જોઈએ, પણ આ મારામાં પવિત્રતાનું જીવન જીવવાનું પ્રેરણા આપવું જોઈએ. આ સત્ય છે અને આપણને એ પવિત્રતામાં ચાલવા માટે એક પ્રેરણા મળવી જોઈએ કે મારા એલોહિમ મને જુએ છે. ને એક સભાનતા સાથે આપણે આ જીવીએ. બધી બાબતોમાં મને એ જુએ છે. ત્રીજું એ છે કે મને ચિંતા પરથી એક વિજય મળે છે. 5-6 જે આપણે વાંચીએ છીએ અને એમાં પ્રભુ કહે છે કે આકાશના પક્ષીઓને, ફૂલોને, ખેતરના ફૂલોને જો પ્રભુ નિહાળતા હોય અને એમની સંભાળ લેતા હોય, તો પછી આપણા જીવનની જરૂરિયાતોને પ્રભુ કેવી રીતે અવગણી શકે? ક્યારેય ના અવગણાય. અને એટલે આપણે શેની ચિંતા કરવી જોઈએ? ખોરાકની ચિંતા કરવી જોઈએ, વસ્ત્રની ચિંતા કરવી જોઈએ, રહેઠાણની ચિંતા કરવી જોઈએ, સ્ટેટસની ચિંતા કરવી જોઈએ, જીવનના વર્ષોની ચિંતા કરવી જોઈએ. અરે શેની ચિંતા કરવી જોઈએ? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો ઈશ્વર જે સવારે ઉગતું ઘાસ હોય, સાંજે કરમાઈ જતું હોય, એને જો પ્રભુ શ્રેષ્ઠ કરતા હોય, તો આપણા માટે કે જેમને એમની રચના છીએ, એમની પ્રતિમામાં રચાયેલા છીએ, તો આપણા માટે આપણી જરૂરિયાતોને ઈશ્વર કેવી રીતે અવગણશે? એ જુએ જ છે. આપણી શું જરૂરિયાત છે એ જુએ છે. એ જુએ છે એનો અર્થ એ અનુભવે છે, એ સમજે છે,
એ હેતુઓ પારખે છે, બધું જ એમાં સામેલ છે. રાઈટ? એટલે આપણે ચિંતા ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ચોથું અને એ છે કે આપણે બીજાઓને જોવાનો નવો દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. મંડળી તરીકે કે વિશ્વાસીઓ તરીકે આપણી હવે જવાબદારી એ છે કે આપણે અન્ય લોકો જે છે એ લોકોને આપણે સમાજના માપદંડોથી નહીં જોવાના, દેશના કાનૂનોથી નહીં જોવાના, સંસ્કૃતિના જે રિવાજો છે ને એ રીતે નહીં જોવાના. આપણે લોકોને એવી રીતે જોવાના કે એલોહિમ કેવી રીતે જુએ છે. રાઈટ? એલોહિમ એ ગરીબો હોય કે અમીર હોય, નિષ્ફળ હોય કે સફળ હોય, એકલા હોય કે ભીડવાળા હોય, પણ એલોહિમ માટે કોઈ અદ્રશ્ય નથી. બધા જ એલોહિમ માટે કિંમતી છે. શું મારા માટે મારા વિશ્વાસી કુટુંબ એટલે કે મંડળીની અંદર બધા લોકો કિંમતી છે? શું મારી સોસાયટીમાં રહેનારા લોકો મારા માટે બધા કિંમતી છે? શું મારા નોકરી જ્યાં હું કરું છું ત્યાં આગળ રહેનારા લોકો એ મારા માટે કિંમતી છે? શું એ જ્યાં મારો અભ્યાસ ચાલુ છે એ સહપાઠીઓ એ મારા માટે કિંમતી છે? આ જવાબદારી છે. અને એટલે એ દ્રષ્ટિકોણ આપણે કેળવવાનો છે કે જેમ ઈશ્વર લોકોને જુએ છે એવી જ રીતે હું જોઉં. લોકો જ્યારે એ બીમારીઓમાં હોય છે, પ્રભુનું કહે છે કે એમને કરુણા આવી. જ્યારે લોકો એ અવિશ્વાસમાં હતા, પ્રભુને કરુણા આવે છે. પ્રભુ વધસ્તંભ પરથી પણ એ પ્રાર્થના કરે છે અને એ કહે છે, પ્રભુ તેઓને માફ કરો, તેઓ જાણતા નથી તેઓ શું કરે છે. એટલે પ્રભુની જે નજર છે એ જ નજર તમારી ને મારી હોવી જોઈએ. અને એટલે લોકોને આપણે નવી રીતે જોવાનું શરૂ કરીએ. નવી રીતે એટલે એ રીતે કે એલોહિમ જે રીતે જુએ છે. રાઈટ? છેલ્લે એક ઉદાહરણ આપીને હું પૂરું કરું છું. એવું કલ્પના કરો કે એક નાનું બાળક છે અને એ નાનું બાળક એના સ્કૂલનો એન્યુઅલ ફંક્શન છે અને એન્યુઅલ ફંક્શન પર એનો જે પ્રોગ્રામ કરવાનો છે, જે સ્કિટ કે જે એનું જે પરફોર્મન્સ આપવાનું છે એ આપવા માટે એ સ્ટેજ ઉપર ઉભા રહે છે. એની સામે અસંખ્ય લોકો, કદાચ સેંકડો લોકો, એ બધા અજાણ્યા લોકો દેખાય છે. પણ એ અજાણ્યા લોકોમાં, એ હજારોની ભીડમાં એક બાળક ગભરાઈ જાય છે, એના પગ ધ્રુજી જાય છે અને એ ધ્રુજતા પગ સાથે, એ ગભરાટ સાથે એ મોટી ભીડમાં એ ફક્ત એના માતા પિતાને શોધે છે. અને જેવી આ છોકરાની કે છોકરી, આ બાળકની નજર એના માતા પિતા ઉપર જાય છે અને એ બંનેની નજર એક થાય છે. માતા પિતા એ બાળકને જુએ છે અને બાળક એ માતા પિતાને જુએ છે. ત્યારે આ છોકરાનો, આ બાળકનો બધી બીક જતી રહે છે. અને કેમ? કારણ કે એના પપ્પા મમ્મીની નજર એને બહુ હિંમત આપે છે, એક સુરક્ષા આપે છે અને એક શાંતિ આપે છે. આપણા આત્મિક જીવનમાં પણ આ સત્ય બહુ જ કામનું છે. આપણે આત્મિક જીવનમાં જ્યારે આપણે એવું જાણીએ છીએ ને કે કોઈક મને જુએ છે, અને કોઈક એટલે આપણા સ્વર્ગીય પિતા એલ રોય આપણને જુએ છે. અને જ્યારે આપણે એવું આત્મિક જીવનમાં એવું સ્વીકારીએ છીએ ને કે મારા એલ રોય, મારા પિતા મને જુએ છે, એમની નજર મારા પરથી હટી નથી, એ મને ભૂલી ગયા નથી, એ મને હંમેશા અવિરત રીતે એકી ટસે જોઈ રહ્યા છે, ત્યારે આ જગતના કોઈ પણ તોફાનો સામે લડવાના માટે મારી પાસે સુરક્ષા હોય છે, મારી પાસે સલામતી હોય છે, મારી પાસે ભરોસો હોય છે, મારી પાસે વિશ્વાસ હોય છે, મારી પાસે શાંતિ હોય છે. કેમ? કારણ કે મને ખબર છે કે મારા પિતા એ મને જોઈ રહ્યા છે. અને એટલે આજે આપણા ઈશ્વર એલોહિમ
એ કોઈ દૂરના ઈશ્વર નથી. એ બહુ નજીકના છે. એ આપણને જાણે છે, એ આપણને જુએ છે, એ આપણને સમજે છે, એ આપણને અનુભવે છે. અને એટલે આજે આપણા જીવનની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એ ભલે વિકટ પરિસ્થિતિ હોય કે બહુ મોટી ગડમથલવાળી હોય, કદાચ ગુપ્ત જીવનની અપવિત્રતા હોય, અરે ફાયાની જરૂરિયાતો આપણી અધૂરી રહી ગઈ હોય, પણ આજે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે પ્રભુ એલ રોય છે, એ મને જુએ છે. ક્યારેય પલક ઝપકાવ્યા વગર આપણી સંભાળ લેનાર આપણા પિતા આપણી સાથે છે. યાદ રાખીએ, એલોહીમ એ આપણી પરિસ્થિતિ જુએ છે. નિર્ગમન 3:7. એલોહીમ આપણા હૃદયને જુએ છે. 1 સમુએલ 16:7 કલમ. એલોહીમ એ આપણું ગુપ્ત જીવન જાણે છે. Matthew 6:6. એલોહીમ એ આપણી જરૂરિયાતને જુએ છે. Matthew 6:32. એલોહીમ એ આપણા વિશ્વાસને જુએ છે. માર્ક 2:5. અને એટલે આપણા માટે આનાથી વિશેષ મોટી કોઈ આશા ના હોઈ શકે કે દુનિયામાં હું ભલે પેલા નખારાયેલો હોઉં, ત્યજાયેલો હોઉં, પણ એલોહીમની નજરમાંથી હું ક્યારેય બહાર નથી. અને એટલે આજે હું તમારા માટે આ કહેવા માંગુ છું, એલરોયની દયાળુ દ્રષ્ટિ તમારા માર્ગોને સદા ઉજ્જવળ કરે. એલરોયની પવિત્ર હાજરી તમારા ડરને દૂર કરે. અને એલોહીમની સર્વગ્રાહી નજર તમને પવિત્રતા અને શાંતિના પથ પર દોરી જાય. ગોડ બ્લેસ યુ. આમેન.